હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. અને હું આશા રાખું છું કે તમે બધા મોજ મસ્તીમાં રહેતા હશો. મારા જેમ લોકો મને જોઈ રહ્યા છે, હું વિડીયો બનાવું છું એટલે કોમ ધંધો કરો તમારો, મને જોઈ રહ્યા વગર. તો ચલો વાગ્યા 11 વાગ્યા છે અને હવે અમે છે ને રોધવાની તૈયારી કરીએ છીએ. તો હું ખાસા ટાઈમથી વિચારતી હતી હું બનાવું અને મને દાળ ઢોકળી ખાવાની ભાઈ બહુ ઈચ્છા થઈ છે હમણાંથી. તો આજે અમે બનાવવાનો છીએ દાળ અને દાળ ઢોકળી બનાવવાનો છીએ. તો પહેલાં આપણે સારી રીતે પહેલાં દાળ બનાવી લઈશું ને પછી હું તમને બતાવીશ કે ઢોકળી કઈ રીતે બનાવવાની. જગ્યા પાછી ચેન્જ થઈ જશે. તો પહેલાં આપણે જે દાળ બનાવવાની છે એની સામગ્રી પહેલાં તૈયાર કરી લઈએ અને દાળ બાફવા માટે મૂકી દઈએ. દાળ લેવા મારો ભાઈ ગામમાં જશે, હજી આવી નહીં રહ્યો. આ અમારી ઓયડી છે ભાઈ, અમારા ભાઈની જેમાં અમારો વધારાનો સામાન બધો હોય પડી રહેશે અને ડુંગળી અમે મેલી છે. તો અરે ડુંગળી લઈ લઈએ. ડુંગળીઓ લઈ લીધી છે આપણે, વધારે નહીં જોવું. હઈ આવી રહ્યો ને એમાં ચાલશે ખુશાલ. અમે ખાસા ટાઈમથી ખુશાલને 2 જણો માટલું ખોરતો હતો. આ રહ્યો આમાં ખુશાલ ભાઈ, જુઓ કાઢ્યું તો ખોરતો હતો અમે તો આવી રહ્યું માટલું. આવી રહ્યું ચાલશે ખુશાલ. તો જો અમારી યુટ્યુબ ફેમિલી, દાળની રેસીપી તો મેં આગલા મારા વિડીયોમાં બતાવેલી છે. તો જેને પણ મારી દાળની રેસીપી જોવી હોય ને તો એ મારો આગલો વિડીયો જોઈ લેજો. પણ આજના વિડીયોમાં હું તમને બતાવે કે દાળ માટે ઢોકળી કઈ રીતે બનાવી. તો ઢોકળી માટેનો જે લોટ છે એ અમારા ભાભીજી બનાવવાનો છે. તો આજે તમે અમારા ભાભીના હાથની મતલબ ઢોકળી જોવાના છો. તો ચલો. તો પહેલાં છે ને આપણે લોટ ચાળી લઈશું. આ ઘઉંનો લોટ છે બરોબર. અને આ રહ્યો અમારો ભાભીજી. તમારા ઘરમાં જેટલો માણસ હોય ને એ પ્રમાણે લોટ બાંધવાનો. તો જો બધી સામગ્રીઓ એકદમ તૈયાર થઈ ગઈ છે ઢોકળી બનાવવા માટે. તો ચલો હવે તમને શાંતિથી બધી સ્ટેપ બાય સ્ટેપ હું બતાવું રાગ. અને આપણે મસાલાવાળી ઢોકળી બનાવવાના છે, સાદી નહીં બનાવવાનો. કારણ કે મને મસાલાવાળી ભાવે છે એટલા માટે. તો ચલો સૌથી પહેલાં નાખશું મીઠું, પછી નાખશું લાલ મરચું તીખું. તમારે જેટલું તીખી ઢોકળી ખાવી હોય એ પ્રમાણે નાખવાનું. હળદર, ધાણા જીરું પાવડર સહાર્યો એ ભેગો મિક્સ કરેલો છે અમારે. ધાણા જીરું બે ભેગું. અને અલગથી આપણે નાખશું આખું જીરું એ નાખવાનું એટલે સ્વાદ સારો આવે. હા આ છે અજમો ભાઈ, જુઓ. અને અજમાનો ક્રશ કરીને નાખવાનો, એમને એમ નહીં નાખવાનો. જોઈ લેવાનો મોટો મોટો ને પછી એને હાથેથી આવી રીતે કરી અને પછી અંદર નાખી દેવાનો. હવે નાખશું તેલ. અને હવે બધી વસ્તુને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું. મસ્ત રીતે મિક્સ કરવાનો એટલે બધો મસાલો બધી જગ્યાએ આમ ફેલાઈ જાય બધામાં એવી રીતે. બધી વસ્તુ મિક્સ થઈ છે અને હવે આપણે નાખશું પાણી. પાણી નાખીને બહુ કાઠો યા લોટ નહીં બાંધવાનો ને બહુ ઢીલો બી ના રાખવાનો, માપનો રાખવાનો. એટલે રોટલી બી થઈ જાય અને ઢોકળી બી બની જાય. આમાંથી હું રોટલીએ બનાવે અને ઢોકળી પણ બનાવે, બે ભેગું બનાવે. તો જો એ બાજુ તો ઢોકળીનો લોટ તૈયાર થાય છે એટલી ઘડી આપણે દાળની તૈયારી કરી લઈએ. ને આ બધી વસ્તુને હું સમારી લઉં છું હવે મસ્ત. અને પછી વઘારશું દાળ. કેમ કે આમાં ભાઈ હજી આવ્યા નહીં ભાઈ ગામમાંથી. આવી જશે ભાઈ અમારા ભાઈ. તો પહેલાં અમે દાળ બાફવા મૂકી દેખું અને પછી બનાવશું ઢોકળી. તો જો ઢોકળી માટેનો લોટ બંધીને એકદમ રેડી તૈયાર છે ભાઈ. હવે આની છે ને જો આનું અડધું રોટલી કરશું અને અડધી ઢોકળી બનાવશું. મતલબ 3 થી 4 રોટલીની આપણે ઢોકળી બનાવશું, બીજી બધી રોટલી કરી દઈશું. અને રોટલી બી મસાલાવાળી તમે દાળ હંગાથી ખો ને એટલે બહુ મસ્ત ભાવે. હવે સીધો તમને મળશું જાણે હું ઢોકળી દાળની અંદર એડ કરે તાણ. બરાબર. જો દાળ મારી બફાઈ જઈ છે અને હવે હું ડાયરેક્ટ કરું છું વઘાર. ફટાફટ દાળ વઘારી દઉં. ચંકો મોડું થઈ ગયું છે ભાઈ અમારે એટલા માટે. તો જુઓ તેલ મૂકી દીધું છે. સામગ્રી બધી મારી તૈયાર છે. એકાને મસાલા તૈયાર છે. તો પહેલાં ફટાફટ દાળ વઘારી દઈએ ને પછી બનાવીએ ઢોકળી. કે એની અંદર ઢોકળી કઈ રીતે નાખવી છે એ હું બતાવું પછી. મારા દાળનો વઘાર મસ્ત થઈ ગયો હતો. હવે આપણે નાખી દઈશું દાળ. મસાલો તૈયાર છે. હવે આપણે
આપણે દાળને થોડી વાર ઉકળવા દેશું અને જો સુધી દાળ ઉકળે છે તો સુધી આપણે તૈયારી કરીએ ઢોકળી બનાવવાની. પપ્પા છો પપ્પા છો જા બોલો. એટલી ગરમી થાય છે ને એકણમાં સખત વગરની ગરમી છે, પણ અમારો છોકરો અમને કચ્છી હેરાન નહીં કરતો કે કચ્છી હેરાન નહીં કરતો. દાયો મારો છોકરો યાર. હા તાર ખાવાનું છે? તાર મમ ખાવાનું છે? અચ્છા કે મોઢું કરું સારા તો કે નાટક કરશું ગોડો ઉભો દોડ ટાટા કહી દીધું અને પેલા હાઇડ્રોશન કઈ કરે કહું કઈ ગયું ચૂપ કીએ ચૂપ કહી દો કહેજે ચૂપ ચૂપ. હા એ બધો તને જોઈ રહ્યો જો એ બધો તને જોશી કાવ તું આવું કરે ને તો પછી તને બોલશી કા છોકરી તો શું કરે છે બેસી જો. તો હવે ઢોકળી બનાવવા માટે આવી રીતે લોટનો થોડો એક દડો લેવાનો, પછી એમાં નાખવાનું થોડું એક અટમણ અને એને મસ્ત ગોળ વણી લેવાનો અને પાતળી વણવાની એટલે ચડી જલ્દી જાય. મતલબ મીડિયમ રાખવાનો, બહુ જાડી બી નહીં બહુ પાતળી નહીં એવી રાખવાની રોટલી. હવે કરશું એનું કટિંગ. થઈ ગયું. હવે અલગ એક થાળીમાં લઈ લેશું. તો બસ આવી રીતે આપણે છે ને 3 થી 4 રોટલી બનાવીને આવી રીતે એનું કટિંગ કરીને લઈ લેશું અને પછી આપણે દાળમાં મસ્ત ઉભરો આવી જાય કે એટલે એમાં બધું નાખી દેવાનું. જુઓ દાળમાં મસ્ત ઉભરો આવી ગયો છે અને હવે આપણે જે ઢોકળી તૈયાર કરી સારી જુઓ તો આને આપણે એક એક કરીને અંદર નાખી દઈશું. રાગે રાગે નાખવાનું, તમારો હાથ ના બળે એની ધ્યાન રાખવાની ભાઈ. બસ આને કહેવાય ઢોકળી. જુઓ આવી ઢોકળી ભાઈ. પાછા ઢોકળી ભાઈ હવે એક એક કરીને અંદર નાખી દઈએ. પછી થોડું મિક્સ કરી લેવાનું. તો જો ભાઈ આપણી ઢોકળીને બસ આવી જ રીતે આપણે થોડી વાર ચડવા દઈશું જ્યાં સુધી આ લોટ આપણો છે ને મતલબ એક જાતનો લોટ જ કહેવાય કે તો આ લોટને આપણે મસ્ત ચડી જવા દેશું. જો ભાઈ દાળ ઢોકળી તૈયાર છે અમારી એકદમ મસ્ત. હવે આપણે આનું થોડું પ્લેટિંગ કરી લઈએ. જુઓ આવી લાગે કોઈ બન્યા પછી દાળ ઢોકળી ભાઈ. અને હવે હાલ અમે લોકો ખાતા ખાતા જોઈએ છીએ લગ્નની કેસી. બરાબર હવે થોડું એક ખાઈ લઈએ. કેસી જોતા જોતા ખાવામાં આવશે ભાઈ. તો જો ભાઈ અમારા ઘેર આવ્યા છે અમારા મોમાના છોકરા આવ્યા છે મારા મમ્મીને લેવા આવ્યા છે ભાઈ. તો ઈવાના પિયર જોઈશું બરાબર હીરા લેવા આવ્યા ચા પીવો ને. હા તો હીરા લેવા આવ્યા ઈવાના ભત્રીજો લેવા આવ્યા છે મમ્મીને. હવે તૈયાર થઈને હીરા જોઈશે. માણસો બેસી રહ્યો છે બસ આપણે બીજા તો માણસો હત્યો છે ભાઈ જવા માટે. એટલે મૂકી દે રહ્યું મૂકો બસ લાઠેલી અમે ગાડી સુધી તમને મેકવા આવીએ અમે. આ લોકો હેડ્યો છે ભાઈ. અરે રે હેડ્યો ભાઈ છોકરો ઢેલી લઈને હેડ્યો ભાઈ. અમાર તો તાર જવાના બેટી એ ગુડિયા તાર જવાના તો રોગું આવજો બેટી. માણસો અમારે ઢોર જોવું છું.
અને આ બધો બી હોય છે ઇવન જોઈ ઇવન થશે ડૉક્ટર આવ્યા છે હવે એવું લાગે છે કે ડૉક્ટર આવ્યા છે એટલે રહ્યા જોઈ રહ્યા છે છોકરો અમારે તૈયાર થઈ ગયો છે જવા માટે કોઈ જાય કે ના જાય હે બેટી તાર જવાનું લઈ જાય એટલે જજે તારે તું પહેલે ઘેર થઈને માં ભાઈ ચાલો બાઈક નું કરતો કારે ઘેર જ નથી ગાડી બાઈક મંગાવી ખારી માલીન જા દે બીટું આ પીપીમાં જવાનું બેટી કાવું એ ગોડી હા આવી તો ખરી હો રોતી ના બસ રોતી ના આવે બેટા માલી આવા હમણાં એ તો બાદ જોઈશ ને અમારે ટાટા કરી બેટા ટાટા કહેજે એ હે ઇન તો જવું છે રોય ના ગોડો એ બગડી ગાડી હા હા રાજ બડી શું થયું હા જો એ પીપ ચાલુ કરવું એ રહ્યું આમ જોજે પણ કાકા તને ફરવા લઈ જાય કાકા લઈ જાય બચ્ચા છોકરાને સોનું રાખવા માટે લોકો ખેતરમાં ઓટો મારવા લઈ જાય છે ભાઈ આવજો કાવ આવજો મમ્મી જશે એવાના પિયર બરોબર તો અમે ઘરમાં હવે 3 જણા વધ્યા છીએ છથી 3 જણા 5 જણા વધ્યા છીએ હું રોહિત ભાભી ખુશાલ ને કાવ્યા મતલબ 5 જણા ઘરમાં વધ્યા છીએ અમે અને આ તો અમારું ઓલવેઝ હોય કણ હોય જ છે લોકો કે યા આ બધો પરસેવો બોલો મતલબ આ બધી ગરમી મને એટલો પરસેવો પડ્યો એટલો તાપ છે અમારી બાજુ સાબરકાંઠામાં અમે સાબરકાંઠામાં રહીએ છીએ તો એકણ સખત ગરમી પડે છે અને એકણ વાવાઝોડો વધારે આવે છે ભાઈ તો હાલ તો રેબ જે બધા ગાર્ડનમાં બેસીએ છીએ અને હા ઝાડ દેખાય જણ એ બધા કાપી નાખવાનો છે શમકાવ એનાથી પવન આવતો નહીં બધું રોકાઈ જાય છે વાયરો એટલા માટે બધું કાઢી નાખવાનું છે એ બધું રહ્યું નહીં ચેવડી ચેવડી થઈ જઈશ જુઓ તમે રો અને આ છે અમારા હોદનો નજારો ભાઈ જુઓ અને હોય મસ્ત પાણી જાય છે ભાઈ આ છોકરો યા ઓય આબુ છે ઘાસ ને મારું છે રહ્યો જોજે વાગના તો જો હાલ હું જાઉં છું ગામમાં દૂધ લેવા જઈએ છીએ અમે શંકર અમારા ભાઈ ભેંસો હાલ હાલતી નહીં તો પઠ્ઠેથી દૂધ લાવવાનું છે પહેલાં એક્ટિવા સાફ કરી દઈએ ને પછી નીકળીએ ને અમારા ભેગી કાવ્ય આવે છે તો કાવ્યાને લઈ જઈએ તો જો ભાઈ કાવ્યાને લઈ જઈએ છીએ અમે અમારા ભેગા કાવ્યા હાય કહી દો વાય કાન આટલા કહી દે હાય જોશે ને પોતે દેખાય ને તો જો મારી ફેમિલી હું ગામમાં જઈને પાછી આવી જઈશું બધી જ વસ્તુ લઈ આવી મતલબ છાશ દૂધ પડીકો ચોકોબાર ખાસું બધું ખાવા લાવી હતી છોકરા માટે શંકર અમારા ઘરમાં 2 છોકરો છે તો યુવાના માટે થોડો આવો નાસ્તો હું લાવતી રહું છું જેના લીધે યુવાને એમ ના લાગે કે અમારા ઘરનો અમને કોઈ ખવડાવતો નહીં આજના વિડીયોને આપણે આટલું જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આવજો રાધે રાધે